મિત્રો, આજના સમયમાં શિક્ષણ ખૂબ જ અનિવાર્ય થઈ રહ્યું છે અને જો શિક્ષણ હશે તો જ વ્યક્તિગત રીતે કે પછી પરિવાર રીતે કે પછી સમાજની રીતે શિક્ષણના લીધે વિકાસ થશે અને આ વિકાસ ખુદને, પોતાને, કુટુંબને, પરિવારને, સમાજને આગળની દિશા તરફ દોરી જતો હોય છે. એટલે આજના સમયમાં ખરેખર તો શિક્ષણ ખૂબ જ અગત્યનું છે, અનિવાર્ય છે. અને ખાસ કરીને આજે જ્યારે આપણી દીકરીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધી રહી છે અને એ દીકરીઓ આજે વૈજ્ઞાનિક પણ બની છે. તાજેતરનો જ દાખલો છે ભાણવડની, મૂળ રાણા કંડોળાની અને અત્યારે ભાણવડ રહેતા નિવૃત્ત કર્મચારી નગાબાઈ વરુની દીકરી દિવ્યા વરુ સાયન્ટિસ્ટ બી તરીકે DRDOમાં પસંદગી પામી છે, પોતાની રીતે ભણીને, મા બાપના સહકારથી. તો આવી ટેલેન્ટ છોકરીઓ પણ આપણા સમાજમાં છે. ત્યાર પછી હમણાં જે આપણી આહિરની દીકરીએ IITમાં પણ પ્રથમ વખત એડમિશન મેળવ્યું હોય એવો દાખલો છે. એવો આપણને એના ઉપરથી પ્રોત્સાહન લીધા જેવું છે. ત્યારે આવી બધી દીકરીઓને અનુલક્ષીને આપણા સંસ્થાઓ, તો આપણા સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ સંસ્થાઓ હતી જ, પણ કેટલાક આહિર સમાજના હિતેશુઓ, આપણા વડીલો, આગેવાનોને એવું લાગ્યું કે અમદાવાદમાં જો આપણી આહિર સમાજની દીકરીઓ માટે એક સંકુલ ઊભું થાય, શૈક્ષણિક સંકુલ ઊભું થાય, જ્યાં તમામ પ્રકારની સગવડ હોય, દીકરીને કોઈ હેરાન ન થવું પડે, એવા વિચારથી આજે અમદાવાદમાં આપણા આહિર સમાજની 1000 દીકરીઓ એકદમ આરામથી બધી સગવડો સાથે અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે એ માટે ત્યાં આયોજન થઈ રહ્યું છે. આવી આપણી એક સંસ્થા બની રહી છે. ત્યારે મિત્રો આવો એ સંસ્થામાં તાજેતરમાં જ હમણાં જે કાંઈ ફાળો હતો એમાં ફાળો વધારીને કે જે કાંઈ વધારો કરીને એનું કામ આગળ ચાલી રહ્યું છે. ત્યારે આવો મિત્રો આપણે એ વિશે થોડું જાણીએ કે આપણા આહિર સમાજ પણ આજે હવે પાછળ નથી, દીકરીઓને ભણાવવા માટે પાછળ નથી. અને અમદાવાદમાં જ્યારે આવી સગવડ ઊભી થતી હોય ત્યારે આપણા આહિર સમાજે ખોબલે ખોબલે નહીં પણ દરિયો ભરીને સાથ સહકાર આપવો જોઈએ એવી મારી વિનંતી છે. મિત્રો, આપને મારી એક નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. મિત્રો, આહિર કન્યા છાત્રાલય અમદાવાદ ખાતે તારીખ 21/7/2024 રોજ આપણા આહિર સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં આ શૈક્ષણિક ભવન ઊભું કરવા માટે કામ ચાલી રહ્યું છે અને વધારાનું દાન જે લોકોએ આપ્યું હતું એ વધારાનું દાન આપીને જોતજોતોમાં 2 કરોડ જેટલું દાન આ સંકુલ માટે થઈ ગયું હતું. તેમજ આ અધ્યક્ષ સ્થાને પૂનમબેન માડમે પણ 3 કરોડનું દાન એકઠું કરવાનું જણાવ્યું હતું. તો મિત્રો, આપણા આહિર સમાજની દીકરીઓ માટે અમદાવાદ ખાતે એક ભવ્યાતિ ભવ્ય છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ આકાર પામવા જઈ રહ્યું છે. ત્યારે આપણા માટે, આહિર સમાજ માટે ખુશીની વાત છે. તો મિત્રો, આવો આપણે એ માટે જે દાતાઓએ જે દાન આપ્યું છે એ જોઈએ. તો બાપભાઈ, ડાયાભાઈ, મનુભાઈ બલદાણિયા, ભીમસીભાઈ ભાટુ, કરશનભાઈ ઝીંઝાળા, દુલ્લાભાઈ હળિયા, જગમાલભાઈ વાળા, મહેન્દ્રભાઈ બલદાણિયા, કિશોરભાઈ પીઠિયા, રામદેવભાઈ કંડોરિયા, ધનજીભાઈ કેસરિયા, હિંમતભાઈ વાઘમસી, ગોવિંદભાઈ, મીરાબેન અને ડૉક્ટર કનુભાઈ કાતરિયા, ગૌરીદાસ બાપુ વડાલ, હિનાબેન બલદાણિયા, હરિભાઈ દેવસીભાઈ લાડુમોર, શ્રી કાનાભાઈ વીરાભાઈ,
દામજીભાઈ કેરાસિયા, નંદલાલભાઈ કનારા, નાગદાનભાઈ બોરીશા, પ્રમુખ શ્રી વરજંગભાઈ ઝીલરિયા.